ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા ગુરુ સમાન સેવા મણિયારભાઈ બારોટ અને મણિયારભાઈ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે. તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બાંભણિયા, અમારે કેવુરભાઈ દેવસનભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બાંભણિયા અને રાજલબેન રૂપેશભાઈ બાંભણિયા એમના ઉપર જે ભાજપે પહેલા ભરોસો મૂકીને આ ટિકિટ આપી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર છું. અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે. તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ. તો એમ આ જે ભરોસો મૂક્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુમતીથી જંગી મતથી જીતાડજો. ખાસ વિનંતી છે. જિગ્નેશભાઈ, આપ સુરતથી આપ સુપ્રસિદ્ધ છો, ત્યારે રાજલબેનને વિજય માટે આપે કોઈ ગીત ગાવું હોય તો તે કરી આપો. વિજય માટે તો અમે ઘણા ગીતો ગાયા છે અને રાજલબેન ઉપર તો એમના પિતાશ્રી મણિયારભાઈ બારોટ એમના ખૂબ મા બાપના ખૂબ આશીર્વાદ છે, માતા સિકોતર માના ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને આજે એમના દાદરે બધાને આગળ આવવાનું થયું છે. પણ સાથે સાથે મને ખૂબ આનંદ છે કે અમારે કિરણબેન, અમારે કેવુરભાઈ, પરેશભાઈ એમને પણ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ બહુ જલ્દીથી જીતાડજો. અને ત્યારે મારે ખાસ ગાવું છે એ મારી ગુજરાતની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા. એટલે ખાસ ઉના નગરપાલિકાના 2026માં વોર્ડ નંબર 7ના તમામને વિનંતી કે અમે બહુ જંગી મતથી જીતાડજો અને મને ભરોસો છે તમારા પર કે તમે એમને વોટિંગ કરશો અને આ ચારે તમે ખૂબ બહુ જંગી મતથી જીતાડજો. જય માતા.